હેલો ફ્રેન્ડ્સ, તમે કોઈકે મને કોમેન્ટ કરી હતી કે મમરા વઘારવાની રેસીપી શેર કરજો, પણ મને એ કોમેન્ટ મળી નહીં, તો મેં આમ જ રેસીપી નાખી છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે 200 ગ્રામ મમરા લીધા છે. પેનમાં નાખી અને ડ્રાય રોસ્ટ કરી નાખવાના. મમરા જ્યારે ડ્રાય રોસ્ટ કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની. આવા કુરકુરા થઈ જાય, એકદમ ભૂકો થઈ જાય એવા, ત્યારે એને બંધ કરી દેવાનો ગેસને અને બીજા વાસણમાં કાઢી લેવાનો. હવે સેમ પેનને પાછું આપણે લઈ લેશું અને 3 ટેબલસ્પૂન તેલ નાખવાનું. અડધો કપ સિંગદાણા નાખવાના. એને થોડા રોસ્ટ કરી લેવાના. પહેલાં થોડા રોસ્ટ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન હિંગ નાખી અને મિક્સ કરવાના. અને 10થી 15 કડી પત્તા નાખ્યા છે અને કડી પત્તા થોડા કુરકુરા થાય ત્યાં સુધી શેકવાના. પછી 1 ટીસ્પૂન હળદર નાખી અને મિક્સ કરવાનો. હળદર સારી રીતે મિક્સ થઈ જાય એટલે ડ્રાય રોસ્ટ કરેલા મમરા મૂક્યા છે એ નાખી દેવાના અને સારી રીતે મિક્સ કરી દેવાના. હળદર પહેલાં તેલમાં એડ કરવાથી એનો કલર સરસ આવી જાય છે. અહીંયા જુઓ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દેવાનું. 1 ટેબલસ્પૂન આઈસિંગ સુગર, અડધી ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. તમારે સેવ નાખવી હોય તો અત્યારે સેવ નાખી અને મિક્સ કરી દેવાની. મને નિમક થોડું ઓછું લાગ્યું એટલે થોડુંક નાખ્યું છે. વઘારેલા મમરા રેડી છે. આવી જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ.